સૌથી પહેલી વસ્તુ કે કોઈ પણ તહેવાર હોય, ભારતીય સંસ્કૃતિમાં તહેવારનું ખૂબ જ મહત્ત્વ છે. તેમાં દિવાળીને તહેવારોનો રાજા કહેવામાં આવે છે. દિવાળીના તહેવારની ઉજવણીમાં અનેક પ્રકારના પ્રસંગોનું સમન્વય થયેલો હોય છે. નવા કપડાં પહેરવા, મીઠાઈ ખાવી, ઘરે પૂજા કરવી અને એની સાથે સાથે બાળકોને અને યુવાનોને મજા આવે તેવો એક આપણે કાર્યક્રમ કરતા હોઈએ છીએ, ફટાકડા ફોડવાનો. કુટુંબના જે પણ વડીલો હોય તેમને બાળકોના પોતાના નજર સમક્ષ ફટાકડા ફોડવા જોઈએ. અને જે ફટાકડા જે એક્સપ્લોઝિવ હોય, બોમ્બ હોય, રોકેટ હોય, કોઠી હોય, તે પ્રકારની વસ્તુ સળગાવતી વખતે શક્ય હોય ત્યાંથી મોટા વ્યક્તિઓ તેને સળગાવી અને બાળકો દેખે એવું પ્રયત્ન કરવો જોઈએ. અને બાળકો જો જીદ કરે તો તેમને તારામંદિરથી સળગાવવું અને સેફટીનો ઉપયોગ કરી અને સળગાવવું જોઈએ. બીજી વસ્તુ, જ્યાં પણ તમે ફટાકડા ફોડતા હોય ત્યાં તમારી પાસે એક પાણીની ભરેલી ડોલ રાખવી જોઈએ, જેથી કોઈપણ કારણથી બાળકોના કપડામાં કે શરીરમાં આગ લાગે તો તરત બાળકના ઉપર પાણી રેડવાથી આ ફટાકડાના દારૂના કારણે જે પણ સ્કિનને ડેમેજ થતું હોય છે અથવા આંખોને નુકસાન થતું હોય છે તે ટાળી શકાય. સાદા પ્રકારના ગ્લાસ પહેરી શકાય, જેથી આંખની અંદર કોઈપણ પ્રકારનું ફટાકડા કે દારૂખાનાનું નુકસાન થાય નહીં. અમે દર વર્ષે દેખતા હોઈએ છીએ કે બાળકોનો ચહેરાનો ભાગ અને બાળકોના હાથના ભાગના દાઝેલા કેસ આવે છે. તો આ દિવાળીમાં મોટા પોતાના નાના બાળકોની સમક્ષ હાજર રહી અને આ તહેવારની ઉજવણી કરે, જેથી આપણને આનંદ ક્યારેક દુઃખમાં ન પરિણમે તે માટે બચાવ કરી શકાય.